નમસ્કાર વાલા પેન્શન ધારકો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આવતા મહિને મળશે આ ખાસ પ્રકારની બે મોટી ભેટો। તો મિત્રો, જો તમે એક પેન્શનર અથવા સરકારી કર્મચારી છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે મિત્રો। એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તેની ખાતરી છે। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિડીયોમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર હવે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપવા જઈ રહી છે। તો નવીનતમ અપડેટ મુજબ 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે। તો નવું પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓનો પગાર 30,000 રૂપિયાથી વધીને 85,800 રૂપિયા પ્રતિ માસ થશે। તો આ માહિતી વિશે જે નવીનતમ અપડેટ આવી છે તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો। તો સરકારે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે। તો 8મા પગાર પંચની જે રચના થઈ અને તેને કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે। તો ખાસ કરીને પગારમાં 30,000 રૂપિયાથી વધીને 85,800 રૂપિયા પ્રતિ માસ થઈ જવાનો છે મિત્રો। તો મિત્રો, આ સંબંધિત આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ 8મા CPCમાં પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે। તો સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને આ ભેટ આપવાની તૈયારી કરી લીધી છે। તો ટૂંક સમયમાં નવા પગાર પંચ લાગુ કરીને કર્મચારીઓનો પગાર 30,000 રૂપિયાથી વધારીને 85,800 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે। તો પેન્શનરોના પેન્શનમાં પણ તે જ પ્રમાણે વધારો કરવામાં આવશે। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી અને હવે તેમની આગામી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી તેનો અમલ કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, સરકારે જે જાન્યુઆરી મહિનામાં 8મા પગાર પંચની રચના છે તેને મંજૂરી આપી દીધી હતી અને તેની આગળની પ્રક્રિયાઓ પણ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, ખાસ કરીને નવા પગાર પંચને લીધે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં ખૂબ મોટો વધારો થવાનો છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આટલું ફિટમેન્ટ ફેક્ટર છે તે લાગુ પડવાનું છે। તો દર વખતે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે નવા મૂળભૂત પગાર જૂના મૂળભૂત પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને નક્કી કરવામાં આવે છે। તો આનાથી પગાર માળખામાં ફેરફાર થાય છે। તો કર્મચારી સંગઠનો તરફથી માંગ છે કે ફિટમેન્ટ ફેક્ટર બધા ગ્રેડ અને પોસ્ટ માટે સમાન હોવો જોઈએ, જેથી પગારની અસમાનતા દૂર થઈ શકે અને બધા કર્મચારીઓને સમાન લાભ મળી શકે। તો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.92થી 2.86ની વચ્ચે રાખી શકાય છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર છે તે જે નવો પગાર નક્કી કરવા માટે ખૂબ જ અગત્યનું એક પરિબળ છે। તો કર્મચારી સંગઠનો એવી માંગણી કરી રહ્યા છે કે બધા ગ્રેડ અને બધી પોસ્ટ માટે સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવો અને તેને કારણે પગારની જે અસમાનતા હોય તે દૂર થાય અને બધાને સમાન લાભ મળી શકે। તો મિત્રો, 8મા પગાર પંચમાં 1.92થી 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રહેવાની ધારણા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ મુજબ પગારમાં મોટો ઉછાળો આવશે। જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી કરવામાં આવે તો 30,000 રૂપિયાનો પગાર મેળવનાર વ્યક્તિને દર મહિને 85,800 રૂપિયા મહિને પગાર મળશે। તો મૂળ પગાર ઉપરાંત આનાથી HRA, DA અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો થશે। તો 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું અને આને કારણે મૂળ પગારમાં 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિ માસ થયો, એટલે કે પગારમાં 11,000 રૂપિયાનો સીધો વધારો થયો। તો આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ પણ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો કેટલાક નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચના અમલીકરણ સાથે સરકાર ડીએને મૂળ પગારમાં પણ મર્જ કરી શકે છે। તો હાલમાં કર્મચારીઓને 55% ડીએ મળી રહ્યું છે। જો ડીએને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે તો કર્મચારીઓના પગારમાં વધુ વધારો થશે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। જો કે તેને લગતો અંતિમ નિર્ણય સરકાર લેશે મિત્રો। તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।